સુરત ઉધના પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। પોલીસ પૂછપરછમાં મોબાઈલ ફોનના ઝઘડામાં મિત્રને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની હત્યારા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। સુરત ખાતે આવેલા ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના મેદાનમાંથી એક અજાણ્યા યુવકની પોલીસને લાશ મળી આવી હતી, જેથી ઉધના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી લાશનો કબજો લીધો હતો અને પોલીસ તપાસ શરૂ કરી હતી। પોલીસે તપાસ સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા અને હત્યારાને ઝડપી લેવા કામગીરી શરૂ કરી હતી। ઉપરોક્ત બનાવને ઝીણવટપૂર્વક તપાસ કરતા મરણ જનાર સંતોષ કુમાર તથા તેના મિત્ર કૃષ્ણાને આરોપીએ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં બોલાવ્યો હતો અને ત્યાં નાસ્તો કર્યા બાદ આરોપી પાસે રહેલા ઠંડુ પીણું પીવા આપ્યું હતું। ત્યારબાદ મરણ જનાર તથા તેમના મિત્ર કૃષ્ણાને ઘેન ચડવા લાગતા આરોપીએ તેમના મિત્ર કૃષ્ણા પાસે રહેલ મોબાઈલ ફોન લઈ લેતા તેના વચ્ચે બોલાચાલી થઈ હતી। તેથી આરોપીએ મિત્ર કૃષ્ણા કાશીનાથ ગોડને માર મારી હત્યા કરી હતી અને મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી ગયા હતા। બનાવ સંબંધે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સીસીટીવી ફૂટેજ તથા બાતમીના આધારે આરોપી મુન્ના લક્ષ્મીધર શાહ તથા લલ્લુ મંગળ સોહાઈને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી। લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ 11 તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો। પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી। પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું, એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી। મરણ જનાર તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટે એની ડેડ બોડી મોકલી આપી। આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એની સાથે અન્ય એક વ્યક્તિ કૃષ્ણા જે એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો। એ પણ એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે। અને ઘણા સમય બાદ મતલબ 24 કલાક બાદ એ જ્યારે રિલીવ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી। પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી। પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી। જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ। પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી, ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ। એવા 4 ગુનાઓ એના વિરુદ્ધ હતા, એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો। ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો, અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે જે વ્યક્તિ છે સંતોષ કુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું। જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે, બંનેની પોલીસે ધરપકડ કરી છે। આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર કૃષ્ણા એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પહેલાં નાસ્તો કરાવ્યો, પછી કોલ્ડ્રિંકમાં કંઈક ઘેનની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા, જેની ખૂબ જ ઊંડી અસર જે કૃષ્ણા હતો એને થઈ હતી। એટલે કૃષ્ણા એકદમ બેભાન થઈ ગયો હતો। જ્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા, તો સંતોષ કુમારને આ બંને વ્યક્તિઓએ પુન્ના અને લુલ્લુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો। એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ કરી છે।